જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે આવી પહોંચ્યા છે ઉના, જ્યાં સૌરાષ્ટ્રની નંબર 1 ઉપર આવતી શોભાયાત્રા નીકળે છે। આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે તે ટાવર ચોકનું છે। તમે જોઈ શકો છો કેવી રીતના શણગારવામાં આવ્યું છે। આજે આખું ઉના ભગવા રંગથી ઘેરાયેલું રહે છે। તમે જ્યાં જશો ત્યાં તમને ભગવો રંગ જ જોવા મળશે। અને આ શોભાયાત્રા આટલી વિશાળ હોય છે કે આને સૌરાષ્ટ્રની પ્રથમ નંબર ઉપર આવે તેવું કહેવામાં આવે છે। અહીં જુદા જુદા પ્રકારે બધા સેવાકી પ્રવૃત્તિઓ કરે છે, જેવા કે કોઈ શરબતનું વિતરણ કરે છે, કોઈ સોડાનું વિતરણ કરે છે અને કોઈ નાસ્તા ચા પાણીનું વિતરણ કરે છે, તે પણ નિઃશુલ્ક। તો આજે બધા ભાવિક ભક્તોને અહીં શરબત સોડા પાણીનું ફ્રીમાં વિતરણ કરવામાં આવે છે। અને 1 થી 2 ડગલા હાલો ત્યાં તમને બીજો સ્ટેન્ડ જોવા મળે છે। આવી રીતે આખા ઉનામાં તમને સ્ટોલ જોવા મળશે। હવે આપણે જે રામ સેતુ બનાવેલું છે ત્યાં આવી પહોંચ્યા છે, જે 5 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું। આ તમે કિલ્લો પણ જોઈ શકો છો, જે કિલ્લા જેવું બનાવેલું છે અને તેની અંદર રામ સેતુ બનાવેલો છે। અંદર તો હું તમને દર્શન નહીં કરાવી શકું, કારણ કે આજે તે બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ 5 દિવસથી ખુલ્લું હતું આ। તો અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાના વૃક્ષો તેમજ જે સામે દેખાય છે તે રામ સેતુ બનાવેલો છે। આવા સુંદર સુંદર દ્રશ્યો તમને ઉનામાં ઠેક ઠેકાણે જોવા મળશે। રામનવમીના દિવસે તમે 1 થી માંડીને 1 ચડિયાતું એવા તમે કેટલી પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો। તો મિત્રો, આ શોભાયાત્રામાં તમે નથી જોડાણા તો તમે કહેવાયમાં નથી જોડાણા એવું સમજવું, કારણ કે આ શોભાયાત્રા જ એટલી ભવ્ય હોય છે કે તમારે એકવાર તો આને જરૂર જોવી જોઈએ। હું તો કહું છું એકવાર નહીં, પણ દર વર્ષે તમારે આનું લાભ લેવો જોઈએ। શોભાયાત્રા જ એટલી ભવ્ય હોય છે। તો ચાલો, આપણે કોપીરાઇટના હિસાબે મ્યુઝિક તો નથી મૂકતા, પણ થોડીક ઝલક તમને હું બતાવી દઉં કે કેવી રીતનો શોભાયાત્રા હોય છે। આ શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું પહેરવેશ, તેમજ સંભાજી મહારાજનું પહેરવેશ, રાણી લક્ષ્મીબાઈનું પહેરવેશ, તેમજ મહારાણા પ્રતાપનું પહેરવેશ, તેમજ અલગ અલગ વેશભૂષામાં તમને જોવા મળશે, જે તમે સ્પષ્ટ જોઈ શકો છો। હવે હું તમને થોડુંક નજીકથી બતાવી રહ્યો છું, જે સંભાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજ। આ છે રાણી લક્ષ્મીબાઈ, ઝાંસીની રાણી, જે ઘોડેસવાર થઈ અને વેશભૂષામાં જઈ રહ્યા છે, તેમજ તેમની પાછળ પણ તમને જોવા મળશે। ચાલો ત્યાં પણ નજીક જઈને આપણે જોશું। મહારાણા પ્રતાપનું વેશભૂષામાં આપણને જોવા મળી રહ્યા છે। અહીં આપણને રામચંદ્ર ભગવાનની મૂર્તિ જોવા મળે છે, જેના આપણે દર્શન કરશું। અહીં આપણે
રામ તેમજ લવકુશના દર્શન કરશું. દેવોના દેવ મહાદેવની પણ વેશભૂષામાં જોવા મળશે આપણને, તેમના પણ દર્શન કરશું. અહીં આપણને વીર હનુમાનજી મહારાજ તેમજ સીતારામની વેશભૂષામાં જોવા મળશે, તેમના પણ આપણે દર્શન કરશું. આ છે વાનર સેના, જે આખું ટ્રેક્ટર ભરાઈને જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે સૌથી પાછળ આવે છે રામચંદ્ર ભગવાનની મોટી મૂર્તિ, જે ભવ્યથી ભવ્ય મોટી મૂર્તિ દેખાય છે, જેના તમે દર્શન કરી શકો છો. આવી જ રીતે ખૂબ ધામધૂમથી અને ખૂબ જ ઉત્સાહથી આ રામનવમીની ઉજવણી કરવામાં આવે છે.